તમને ઈશ્વર પૈસો એટલે આપે છે કે ઈશ્વર એમ માને છે કે આ સમાજ માટે વાપરશે અથવા જરૂરિયાત માટે વાપરશે. હા, પહેલા પોતાના માટે જીવવાનું. હો ભાઈ, ભૂખ્યા પેટે ભજન ના થાય. આપણા પાસે એપલનો ફોન તો જોઈએ જ ભાઈ, ગાડી મર્સિડીઝ, સ્કોડા, ફોર્ચ્યુનર, એ તો તમે ઉભરાવ તો જ બીજા ઉપર જાય ને, ખાલી પેટે જ શું જાય. એટલે ગુજરાતીમાં બેસ્ટ કરવાનું, ઈશ્વર પર શ્રદ્ધા, પરિવારને સાથે લઈને ચાલવાનું. અને ચોથી વાત સૌથી મહત્વની, જેના કારણે કેટલાય લોકોના ધંધા બગડી ગયા અથવા બગડશે. 3000 સુસાઇડના કેસ મેં બતાવ્યા ને, એમાંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? આઈ લવ યુ, પેલીએ ના પાડી, અથવા ભાઈને બૈરું હોય ને સંબંધ બીજે હોય, અને પછી 2 નોટો ભેગી થાય. હવે મહત્વની વાત કરું તો ચોથી અને સૌથી મહત્વની વાત શું છે કે હે મનુષ્ય, તારે સુખી થવું છે, મેં તને જેના માટે મોકલ્યો ત્યાં તારે પહોંચવું છે. તો તું એક વાત યાદ રાખજે, લખ્યું છે ધર્મગ્રંથોમાં કે તારો જીવન સાથી તારા જન્મ સમયે મેં નક્કી કરીને રાખ્યો છે. આજે નહીં, તમે જેવા જન્મો ને એટલે તમારો જીવન સાથી નક્કી હોય. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે સમજવાનું, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો છાનો મને પ્રેમ થઈ જાય છે છોકરા છોકરીઓને, આઈ લવ યુ,